એટલે આ જે પ્રશ્ન એમને આજે આવ્યું છે વિચાર, તે એ સત્સંગ થયો તો સત્સંગમાં વાત થયેલી એના પછી આ આવ્યું હતું. એટલે એના રેફરન્સમાં પૂછે છે, આમ રોજ દાદા પાસે શક્તિ માંગું, પ્રાર્થના કરું કે મારે છૂટવું છે, મોક્ષે જવું છે, ભૂલોથી મુક્ત થવું છે. એટલે આ જે પ્રાર્થના કરીએ છીએ, માંગીએ છીએ શક્તિ, તો કે એ શક્તિ એ તમારી ભાવના છે, એ આગળ તમને કોઈ નિમિત્ત ભેગું થશે. સમજાય? દરેક નિમિત્ત પાસેથી કંઈક ને કંઈક મળે છે. એક જ નિમિત્ત પાસેથી બધું મળી જાય એવું બને નહીં. એટલે અલગ 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 નિમિત્તો છે. એટલે એ શક્તિ માંગીએ, એ ભાવના કરીએ તો પરિણામ આવે. પછી બીજું છે, કઈ શક્તિ માંગે છે? પણ ઘરમાં, ઓફિસમાં કે નજીકના મિત્ર વર્તુળમાં મને કોઈ સાચી સલાહ આપે કે ભૂલ બતાવે તો જરાય સ્વીકાર થતો નથી. ઉલટું આર્ગ્યુમેન્ટ થાય છે. શું થાય છે? આર્ગ્યુમેન્ટ, દલીલો. એ રીતે સામાને ખોટા ઠરાવવાનું કે એના વ્યૂને સાંભળવાનું ના થાય. આ બહુ બને છે. ઘરમાં પણ કોઈ વડીલ આપણને કંઈ કહેતું હોય, ઓફિસમાં પણ કોઈ કહેતું હોય કે મિત્ર કહેતા હોય, તો એ જ્યારે બોલે છે, જ્યારે કહે છે, કોઈને પણ કંઈ ભૂલ બતાવી હોય ને, તો તરત વાણી નથી નીકળતી. અંદર એને પણ ચાલે છે કે હું આ કહીશ તો એને ગમશે, એને ખોટું લાગશે. કેટલું એ નક્કી કર્યા પછી તમને તમારી ભૂલ બતાવે. સમજાય? આ કંઈ ઇન્સ્ટન્ટ બનતું નથી. તમારે કોઈની ભૂલ બતાવવી હોય તો તરત તમે ના બોલી શકો. જોડે રહેતા હોય તોય કે આવું લાગે છે, હું એને સમજાય ખરું, પણ એ બોલી શકે નહીં. અને એવી એ ભૂલ પર 4-5 વખત જોઈ હોય ત્યારે અંદર એને થાય કે આજે તો મારે એને કહેવું જ છે. તો કેટલા મનોમંથન બાદ એ કહેવાનું નક્કી કરે છે. અને એ આપણને સાંભળવાનું આવે છે. કોઈ આપણને કહે છે તો આપણે એવું સમજવું કે મારી પુણ્ય જાગી, કે જેથી કરીને મને આ લાઈટ કોઈએ ધર્યું. જ્ઞાનનું લાઈટ ધરે ને, તો કે પુણ્ય જાગી માટે કોઈ કહેનાર મળે. જ્યાં સુધી પુણ્ય ના હોય ત્યાં સુધી કોઈ કહેનાર મળે નહીં. કોઈને કહેવાનું મન થાય પણ નહીં. સમજાય? એટલે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ આપણી ભૂલ બતાવે, ભલે આપણને લાગતું નથી કે મારી ભૂલ નથી, એવું લાગતું નથી, પણ વ્યવહારથી તો એની વાત સ્વીકારવી પડે અને સાંભળવી પડે. એને સિરિયસલી તમે સાંભળો. અંદર સ્વીકાર ના થાય એ વસ્તુ જુદી છે, પણ એણે જે હિંમત કરીને તમને કહ્યું છે તો સિરિયસલી તમે સાંભળો. સાંભળશો તો તમને તટસ્થ હશો તમે તમારા મન વચન કાયાથી, તો તમને જણાશે કે કેટલી વાત સાચી છે, કેટલા હદે સાચી છે, એ તમને પોતાને દેખાશે. કારણ કે તમે જ્ઞાનમાં તો છો જ ને આમાંથી બહાર નીકળવું છે એ ભાવના છે. એટલે પોતાના મન વચન કાયાથી તટસ્થ રીતે રહીએ, નિષ્પક્ષપાતી રહીએ, તો બીજો કોઈ પણ આપણને કંઈ કહે તો એ સ્વીકાર થાય, સાંભળે. પણ તમે એને ઉતારી પાડો, એટેક કરો, તો ફરી એ બોલતું બંધ થઈ જાય. પછી એ બતાવે નહીં કે આને હવે કશું કહેવા જેવું નથી. પછી આપણી મમ્મી હોય, આપણી બહેન હોય, આપણા કોઈ હિતેચ્છુ હોય તોય કે નહીં. એટલે આપણી પુણ્ય સમજવી કે કોઈ આપણને કંઈક કહે છે. કેટલી પુણ્ય તારે કોઈને આપણને કહેવાનું મન થાય. અને નજીકમાં હોય, ઘરમાં હોય તો સમજવાનું કે આ મને પરફેક્ટ કરવા માંગે છે.
મમ્મી એની દીકરીઓને કહે ને, તું આમ કર, તું આમ કર, આ ખાવાનું બનાવ, આમ કર, આમ કર, તે કેમ કયા કરે છે? એટલે એ રસોઈ કરવા માટે એને તૈયાર કરે છે. જવાબદારી કોની? પપ્પાની કે મમ્મીની? મમ્મીની. તો એ કામ કરવાનું ગમતું નથી, મોબાઈલ હોય એટલે પછી ઊભા ના થઈએ, એટલે મમ્મી કહે કે જરા વાસણ માંજી નાખ, પછી કરું છું. બરાબર? મમ્મીને આનંદ આનંદ થઈ જાય ને પછી કરું છું એટલે સાંભળે એટલે હવે એ જીવો કે એને ટાઈમમાં કામ જોઈતું હોય અને આપણે મુદત પાડીએ, એટલે બીજા કામ ના આપે એટલે કે મુદત પાડીએ કે, એટલે એ દાનત તો હોય જ. પણ હવે આટલી મોટી છોકરીને મમ્મી કેટલી શક્તિ ભેગી કરે ત્યારે કહી શકે. નાની બેબી હોય તો સમજ્યા, પણ આ મોટી છોકરી હોય એને કહેવું પડે, એને કામ બતાવવું પડે, તો એને દુઃખ થાય છે કે આનંદ થાય? દુઃખ થાય. તો હવે આ સમજવાનું છે. આપણને આટલું સમજાતું નથી કે આપણા ઘરની વ્યક્તિ આપણને કંઈક બતાવવું પડે છે, અને આમ આપણે કંઈક મને બધી ખબર પડે છે, મને તારે કશું કહેવાનું નહીં. હા, તને કઈ સમજણ પડે નહીં ને. એટલે આ વસ્તુ, એટલે દાદા શું કે કોઈ અજવાળું ધરે ને એ અજવાળાને પથ્થર મારીને ફોડી નહીં નાખવાનું. એ અજવાળાનો ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે. અને ઘરની વ્યક્તિ તો આપણને પરફેક્ટ બનાવવા માંગે છે. સમજાય? એટલે કોઈ પણ મમ્મી બોલે કે પપ્પા બોલે, કંઈ પણ બોલે છે, કંઈ પણ તમને કહે છે, તો એને સમજવાનું છે કે એનો આશય શું છે, કેમ કહેવું પડે છે. પહેલા તો વાત એ કે કહેવું કેમ પડે છે. આપણને સમજણ નથી પડતી ત્યારે ને, આપણને કામ કરવાની સૂઝ નથી પડતી, સમજણ નથી પડતી, માટે કહેવું પડે છે ને. હા, તો હવે શું કરવાનું? સ્વીકારી કરી લેવાનું. પછી એને કહેવાય કે હું અડધો કલાક રહીને કરી નાખીશ, તું તાર સુઈ જા. પણ એને ખાતરી થવી જોઈએ ને કે અડધો કલાક પછી કરી જ નાખશે, નહીં તો એને એમ થાય કે પાછું સવાર મારે જ કરવાનું થશે. પાછું વિશ્વાસ રિયલાઇઝ કરો. એટલે આટલું સાથે રહે છે તોય વિશ્વાસ ના આવે ને. તમારે એક એક કામથી એને વિશ્વાસ ના આવે, એક એક કામથી સંતોષ થતો ના હોય, તો શું કરવાનું? જોઈ જ લેવું પડે. અને આ ઘરમાં બહુ બને, મા દીકરીને બહુ બને, સાસુ બહુ નહીં બને, બધે બને. જ્યાં માણસ ભેગા થાય, એકમાંથી બે થાય, એટલા વ્યૂ પોઈન્ટ જુદા આવે. એકલા હોય તો કશું છે જ નહીં ને, કોઈ ભાંજગળ જ નથી, આપણા પ્રમાણે જ ચાલવાનું છે. એટલે આ રીતે છે. બરાબર? પ્રશ્ન એ છે કે શું હું એ ભૂલને એક્સેપ્ટ કરું તો એ ભૂલ કાયમને માટે જાય? તો કે જ્યારથી એનો સ્વીકાર થાય ને ત્યારથી એ ભૂલ જવાની શરૂ થઈ જાય. જતી જ રહે એવું ના કહી શકીએ, કારણ કે ભૂલ કેવી છે, કેટલી ગાઢ છે અને કેવા પ્રકારની છે એ જોવાય. પણ જ્યારથી તમે સ્વીકાર કર્યું ને ત્યારથી એ જવાની શરૂઆત થાય. કારણ કે તમે એનું રક્ષણ કરવાનું બંધ કર્યું, ભૂલનું રક્ષણ કરવાનું બંધ કર્યું. જવાની શરૂઆત જ્યારથી તમે સ્વીકાર કર્યો કે આ મારી ભૂલ છે, આ મારામાં ના હોવું જોઈએ, એ ખાલી નક્કી થયું, ત્યારથી એ જવાની શરૂઆત થઈ જાય. કારણ કે તમે એને ટેકો જ ના આપ્યો. આ ક્યાં સુધી રે? આમ કરીએ ટેકો હોય ત્યાં સુધી એ રે. એટલે આ બધી જે ભૂલ છે, જે આદતો છે, કુટેવો છે, એ બધી રક્ષણ કરવાથી રહેલી છે. એટલે મને એમ સમજાય તો આખું
મારું જે પૂઠ્યું છે આધાર આપ્યો છે કોઈ એના આધારે ટકેલું છે, જો એ રક્ષણ જતું રહે મારું જે પ્રોટેક્શન જે કરવાનો ભાગ, તો એ આખું એ રીતે સાયન્સ આ છે. સાયન્સ આ છે અને અક્રમ વિજ્ઞાન પણ આ છે. આ નવા કર્મો બંધાતા બંધ કેમ થાય છે? દાદા ભગવાને કહ્યું કે જે ભટકાવનારા છે એ બંધ થાય. તો શું આધાર કાઢી લીધો કે પહેલા હું ભાવના છું અને હું કરું છું. એ જે દ્રઢ આરોપિત ભાવ હતો, એ આરોપિત ભાવને કારણે એને એમ જ થયા કે આ મેં કર્યું, હું કરું તો થાય, મેં જ કર્યું, એવું એને રહ્યા જ કરે. બોલે ખરી કે આ તો બધી એમની કૃપા છે, ભગવાનની કૃપા છે, પણ આનંદ કોને આવે? મને જ આવે. એટલે અંદર જે બિલીફ છે ને, બિલીફ સ્વરૂપે જે હું છું, એ એને અહંકાર કયો છે. બિલીફ સ્વરૂપે છે. અહંકાર કોઈ વસ્તુ નથી. મન હજુ વસ્તુ છે, ચિત્ત એ વસ્તુ છે, પણ અહંકાર એ વસ્તુ નથી. અહંકાર ફક્ત રોંગ બિલીફ છે. શું છે? રોંગ બિલીફ, ખોટી માન્યતા. એટલે એ ખોટી માન્યતાને કારણે અત્યાર સુધી આપણે આધાર આપ્યો, હું કરું છું, મેં કર્યું, માટે કર્મો બંધાતું હતું. હવે એ આધાર ગયો, હું શુદ્ધાત્મા છું, એટલે અકર્તા પદમાં આવ્યા. અને ભાવનાબેન અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છે, તો કે એ અત્યારે ઉકલી રહ્યું છે. એમાં કરવાપણું કરતાપણું નથી. લાગશે ખરું, પણ એ કરતાપણું નથી, માટે એ ખરી પડે. મૂળ આધાર ગયો એટલે એ મુક્તિ તરફ આગળ જાય. તો મને ભેગા થતા બધા જ જીવો બહુ ઉપકારી છે મારા માટે, એવું લાગે. ઉપકારી જ છે. દાદા ભગવાને તો શું કહ્યું કે કોઈ તમારું અપમાન કરે તો પોતાની જાતને અહોભાગ્ય માનજો. અને દાદાએ તો ત્યાં સુધી કહ્યું કે એને ઘરે જમવા બોલાવજો કે છે. હવે આ વાત સમજાય? તો કયા આશયથી દાદા ભગવાને કહ્યું કે તમારું અપમાન જેણે કર્યું, તો કે એ તમને દુઃખ થાય કે આનંદ થાય? દુઃખ જ થાય. એટલે ભારે કર્મોમાંથી તમને મુક્ત કરે છે. આપણે જાતે આપણી જાતનું અપમાન કરીએ, આપણે આપણી જાતને દુઃખ આપીએ, તકલીફ આપીએ સહેજ પણ, તો તકલીફ આપનાર, દુઃખ આપનાર કોઈ નિમિત્ત જોઈએ. કારણ કે કોઈ જાતે હેરાન ના થાય, જાતે તકલીફમાં મુકાય નહીં. મુકાય ના મુકાય. સુખ મળે છે એ સ્વીકાર થાય છે. કોઈ પણ પ્રકારનું સુખ મળે, સુવિધા મળે, તો એ તરત સ્વીકાર થાય છે. ત્યાં પ્રશ્ન ઊભો થતો નથી કે આ મને કેમ મળ્યું. પણ અપમાન મળે, ઉપેક્ષા થાય, તમારી અવગણના થાય, ત્યાં લાય બળે છે. લાય બળે ને પછી ભાગી જવાનું મન થાય કે પેલી સામેની વ્યક્તિને નેગેટિવ થાય ને ભાંડીએ દઈએ, ભાંડી દઈએ, મનમાં ને મનમાં ભાંડી દઈએ. તો કે એ અપમાન કરનાર એ નિમિત્ત છે. તો કે એ તમને, આપણે ભાવનાબેનને કહેવાનું કે આ ભારે કર્મોમાંથી આમણે છોડાયા આપણને, એટલે એ રીતે એનો ઉપકાર માનવાનો. ઉપકાર એમનેમ ના મનાય, કારણ કે તમને કંઈક સમજાય કે આ મને મુક્ત કર્યા છે, અપમાનમાંથી મુક્ત કર્યા. પોતે પોતાની જાતનું અપમાન કરી શકે નહીં, પોતે જાતે જાણી જોઈને હેરાન થાય નહીં. તો કે હેરાન કરનાર નિમિત્ત, એ નિમિત્ત કુદરત ભેગું કરે. એટલે કેટલો એનો કાળ પાક્યો હોય, એ ક્ષેત્ર હોય, એ નિમિત્ત હોય, ત્યારે એ અપમાન થાય. અને અપમાન કરવા માટે શક્તિ જોઈએ કે ના જોઈએ? આ તો આપણે દેખાતા એવિડન્સની જ વાત કરી, પણ ના દેખાય, ના સમજાય એવા એટલા બધા સૂક્ષ્મ કારણો છે. એ બધા ભેગા થાય ત્યારે કોઈ અપમાન કરે ત્યારે કોઈ આપણને કહી શકે, નહીં તો કોઈ કહી શકે નહીં, કોઈ ભૂલ બતાવી શકે નહીં.
એટલે દાદા ભગવાને કહ્યું કે જ્યારે આવો ના ગમતો ભારે સંજોગ આવે તો કુદરતનો ઉપકાર માનજો કે હો આ મને ભારે કર્મમાંથી મને છોડાવ્યો, કૃપા ઉતરી, એટલે નિમિત્તને કે જે જમવા બોલાવજો. હવે એટલું બધું તો આપણે લાંબો વ્યવહાર કરીએ નહીં, ના કરીએ પણ પણ ઉપકાર તો માની શકીએ ને. ચોક્કસ. તો કે ઉપકાર આ રીતે ઉપકાર દેખાય નહીં. જગતની ભાષામાં કોઈ પણ રીતે વ્યક્તિ ઉપકારી દેખાય નહીં, ફક્ત જ્ઞાન ભાષામાં જ. અને તે ક્યારે કે મારે છૂટવું છે એવી ભાવના થાય તો જ, મારે આ બધા કર્મોમાંથી મુક્ત થવું છે એવી નિશ્ચય થાય, એવી ભાવના દ્રઢ થાય, ત્યારે આ બધું દેખાતું થાય, ત્યારે આમાંથી મુક્ત થવાય. બહુ મોટી વાત. બરાબર? એટલે વિઝન ખુલ્લી વાત. એટલે આખું ફાઇલ નંબર 1 ઉપર આવે છે. બરાબર છે. એટલે કે પ્રશ્ન એ છે કે શું હું એ ભૂલને એક્સેપ્ટ કરું તો એ ભૂલ કાયમને માટે જાય? જો એ ભૂલ જાય તો એની પાછળનું સાયન્સ શું છે? તો કે એ ભૂલ જાય, હવે ભૂલ જે અત્યારે થઈ રહી છે કે કંઈક પ્રસંગ બની રહ્યો છે, તો કે એ પૂર્વના જે સંસ્કાર છે એનું પરિણામ છે. બરાબર. અને કોઈ પણ પરિણામ હોય એ જવા માટે જ આવે છે. બરાબર છે. આ જેવી રીતે આ પર્યુષણ પર્વ શરૂ થયું ને તો જવા માટે જ આવ્યું ને. હા, જવા માટે જ ભેગું થયું. પણ પહેલા જ દિવસથી જ્યારથી શરૂ થયું, ત્રિમંત્રો બોલવાનું શરૂઆત થઈ, ત્યારથી એ જવા જ માંડ્યું. અડધો કલાક થાય, કલાક થાય, 2 કલાક થાય, ગયું ને એટલે એક સેશન ગયું એટલે જવા જ માંડે. સમજાય? તો આ એનું સાયન્સ છે કે ભૂલ એની મેળે જાય, તમે ઉપરાણું ના લો તો એટલે ઉપરાણું ના લેવું એ તો main point. મેઇન પોઈન્ટ છે. અને એને જેમ છે તેમ સ્વીકાર કરવાની છે. એને જ્ઞાને કરીને જુઓ તો જ જેમ છે તેમ સ્વીકાર થાય. હા. અને આ સ્થૂળ આંખેથી જુઓ તો સામેવાળાની જ ભૂલ દેખાય. એટલે જ. હા. ખ્યાલ આવે? એટલે આ એનું સાયન્સ છે. તમે એનો સ્વીકાર નથી કરતા માટે જાય. પછી બીજું, જ્ઞાની પુરુષ કોઈ ટકોર કરે તો એ સમયે ટકોર ઝીલી લેવાય, તો એ કરેલી ટકોરનું શું પરિણામ આવે? જ્ઞાની પુરુષ તો કેટલી એની પુણ્ય જાગે ત્યારે કોઈ વ્યક્તિને ટકોર કરે, એમને બધી જ ખબર પડે. બધા આપતો પુત્રો રાતે દાદા પાસે બેઠા હોય 15-20 જણા, તમે તમારી પ્રકૃતિને જેટલી સારી રીતે ના જાણતા હોય એનાથી વધારે સારી રીતે એ તમને જાણતા હોય, પણ એ બધાને કહે નહીં. સમયની રાહ જોવાનું. શું સમય. સમય? બધા સામેથી કે દાદા મને વળો, દાદાજી મને વળો. તમે ખાલી આ લોકોને જ વળો છો, અમને વળો. દાદા કે હું વળવા માટે ક્યાં નવરો છું? નવરો છું કે હું? આ તો કંઈક એની પુણ્ય હોય અને અમારી સેવામાં રહ્યા માટે અમારી ફરજ બને કે પડી ના જાય. એટલે એ વડે કંઈક ટકોર કરે તો એ રીતે એનું ઘડતર થાય છે. ટકોર એકને કરે પણ બીજા પણ સાંભળે ને, તો એ પણ લે, ઝીલે. જ્ઞાનીની વાણી ઝીલે. ભલે ત્યાં વાત થઈ છે પણ બધાને લાગવું પડે. સત્સંગ માટે બેઠા હોય, પેલી એકદમ સામાન્ય વાત હોય. સત્સંગ માટે બેઠા હોય, આજુબાજુ બધા આપતપુત્રો હોય, 5-10 મહાત્મા હોય ત્યાંના નજીકના. આમ જુએ, પેલી રૂમમાં કોણ છે કે છે? એટલે એકદમ ઊભો થઈને જોવા જાય. દાદા કોઈ નથી કે. તો આ લાઈટ કેમ ચાલે છે? શું કે? લાઈટ કેમ ચાલે છે? બંધ કરી દે. હવે આ 35 જણ બેઠા હોય એકેનું લક્ષ જાય એ બાજુ, એટલે બંધ કરવી જરૂરી લાગે? ના.
તો કે આ શક્તિ ભલે સ્થૂળ છે, શક્તિ જ કહેવાય ને, સ્થૂળ છે, પણ કોઈ પણ શક્તિ એ બિનજરૂરી વપરાવી જોઈએ નહીં. ઉપયોગ હોય તો તમે જુઓ, પણ બિનજરૂરી એક સેકન્ડ પણ વપરાવી જોઈએ નહીં. હવે આ કોઈની જોડે વાત થઈ હોય તો આપણે લેવાય નહીં? આપણને લાગુ પડે કે નહીં કે આ તો અમને કહ્યું તું, એવું કે આપણને કે વ્યક્તિગત? એ કોમન એક હોય દરેક. એટલે એ હવે આપણે જાગૃતિ રાખવાની. આપણા ઘરમાં આપણે જ્યાં કામ કરતા હોય ત્યાં, સમજાય? હવે લાઈટ અને પાણી પણ હોય, ના હોય? પાણીનું જોડે કોને વધારે કામ પડે? બહેનોને જ પડે. ત્યાં સવારે કપડાં ધોતા હોય ને, નળ ખુલ્લો, તગારું, અને પાણી વહ્યા જતું હોય. આપણે કંઈક બંધ કરો તો કે ઉપયોગ કરવાનો જ છે, પણ એને એટલું ભાન થતું નથી કે આ નકામું જાય છે, અને કોઈ કહે છે એ પણ સ્વીકાર થતો નથી. એ ચાલુ જ રાખે, એને જે લાગ્યું એ પ્રમાણે જ. તો ભાદરણમાં એક ઘર અમારે રહેવાનું થયેલું, તે 2 થી 3 પાણી આવે બપોરે, એનો કોક બીજે માળ હતો બંધ કરવા માટે. તે 2 વાગી જાય પછી પાણી તો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. પૂછ્યું કેમ પાણી આ બધું જાય છે? તે કે કોક બંધ ઉપર કરવા કોણ જાય કે છે? શું કે ઉપર કોણ જાય? બધા પાણી નકામું કે ના, કે ક્યાં નકામું જાય છે? તો બધું સાફ થઈ જાય કે છે, બધું ચોખ્ખું થઈ જાય. શું કે છે? ચોખ્ખું થઈ જાય. તો કેટલું પાણી જવા દેવાનું? એટલે મેં કહ્યું તમારે ચોખ્ખું કરવું હોય તો 2-5 ડોલ ભરીને તમે જાતે રેડો. રેડે ઊભા થઈને. પણ આ જે ઉપર જવાનું છે એ એને એમ લાગે છે કે આટલામાં શું અડધો કલાક, પોણો કલાક પાણી જાય તો કેટલું પાણી જાય? કલ્પના આવે છે? કોઈના કામમાં ના આવ્યું ને ગટરમાં ગયું. હવે આ જાગૃતિ નથી. કોઈ બતાવે છે, કોઈ કહે છે તોય એને સ્વીકાર થતું નથી, એને સામો જવાબ આપે. એટલે આવી તો આ પાણી ને લાઇટમાં મેક્સિમમ અજાગૃતિ વર્તે છે. શું કે છે? અજાગૃતિ વર્તે છે, કે તોય સ્વીકાર થતો નથી. તો આ જેટલો આ દુરુપયોગ થાય ને, પછી કુદરત એને એવી જગ્યાએ મૂકે કે જ્યાં લાઇટોય ના હોય ને પાણી લેવા એને 4 કિલોમીટર ચાલવું પડે. રાજસ્થાન ને કચ્છમાં અમુક અંદર હોય એટલે કુદરત સજા કરે. કોણ કરે? જે વસ્તુનો તમે દુરુપયોગ કરો, ઉપયોગ વ્યાજબી છે, પણ જેટલો દુરુપયોગ થાય તો એ કુદરતી વસ્તુઓનો, કુદરતી શક્તિઓનો તમે દુરુપયોગ કર્યો, માટે એ કુદરત તમને પાઠ ભણાવે. આ થાય પાઠ ભણાવ્યા કરો એનું. એટલે જે કંઈ પણ અત્યારે પ્રાપ્ત થાય છે એ પરિણામ છે. કોઈને પોતાના ઘરમાં જ તકલીફ પડે, કોઈને પોતાની દીકરી દ્વારા તકલીફ પડે, કોઈના પતિ દ્વારા તકલીફ પડે, કોઈને પાડોશી દ્વારા તકલીફ પડે, તો કંઈ પણ આવે છે સામેથી, તે વ્યક્તિગત પોતાનો હિસાબ છે. હવે એ હિસાબ સમજાય તો એને રાહત થાય, નહીં તો એને કોઈ પણ પ્રકારે રાહત ના થાય. એટલે હિસાબ છે, કંઈક લેતી દેતી બાકી છે
માટે દાખલા એક ઉંમરલાયક વ્યક્તિ હોય, ઘર નાનું હોય, વહુ હોય, હવે વહુ કામ કર્યા કરતી હોય તો પેલા સસરા સામે બેસી રહે તો ગમે? એને કશું બોલે છે? હા, પણ એને કેમ ભાર લાગે છે? હે? હાજરીનો ભાર લાગે છે. એટલે અહીંયા ગડબડ છે કે ત્યાં? પોતાને ભાર કેમ લાગે છે? હા, સ્વતંત્રતા જૂટવાતી હોય. કોઈ બાજુવારી આવે ને, ભાવનાબેન, ચલો ચલો, હમણાં તારા ભાઈ જાય પછી વાત કરજે બધી. હમણાં તારા ભાઈને જવા દે. શું કે? ભાઈને જવા દે. કેમ ભાઈને જવા દો? બોલો, ભાઈની હાજરીમાં ના થાય. એટલે એ જે આ બધું જ સામેની હાજરી આપણને ખૂંચે, સામેની. એટલે આપણે શું કે દાદા બહાર જાઓ ને ભાઈ, બહાર બેસો, જમવાનો ટાઈમ થાય ત્યારે આવજો. શું કે? હા, એમાં ખાસ સાહેબ હે પોતું અને કચરો ચાલતો હોય ને ત્યારે કે બહાર જ જતા રહો. ખબરદાર, જો પગ મૂક્યો છે તો એ તો પતી જ ગયું. એમાં તો સીધું ચેલેન્જ જ આવે. આપણે તો જવાનું પણ કે દાદાને લઈ જાઓ. હા, એ પગલા પડે પાછા. મારી મમ્મી એવું કરે તો હું કહું કે મહાત્માના પગલા ક્યાં છે? અને એમાંય આપતો પુત્રોના પગલા ક્યાં છે? હા, ના જોયો હોય એવો મોટો મહાત્મા કે છે. પગલા એ પોતું કરે તો જાણે એટલું મોટું મહાન કામ કરે છે કે ધણીનોય પગલા ના પડવા જોઈએ, કોઈનાય પગલા ના પડવા જોઈએ. પગલા પડે તો શું થાય? હા, પણ કોઈ બોલે છે તમને? સસરા બોલે છે કે આ ડાઘ કેમ રહી ગયો? તમારા ધણી તમને કહે છે કે આ ડાઘ કેમ છે? એવું કોઈ કહ્યું તમને? કોઈ બોલ્યું? કોઈ બોલે છે? તો કે આ સ્વચ્છાગ્રહ, સ્વચ્છતાગ્રહ, સ્વચ્છતાનો આગ્રહ. એટલો બધો સ્વચ્છતાનો આગ્રહ. એક મહાત્મા ભાદરણમાં તે મહાત્મા કહે કે આ પોતું કરે ને એવી રેલમ છેલ કરે ને, આમ પાણી ઢોળે, આમ ઢોળે, આમ કરે તો પછી તો બહાર કાઢે ને આમ કરે, બહુ થાય આવું. એટલે પછી મેં થયું કે હવે હું ઉપર રહીશ, તારે જે નીચે કરવું એ કર્યા કરજે. શું કે? હું ઉપર રહીશ. એટલે ઉપર રહેતા થઈ ગયા. પછી કામ કરે છે તો સારું, પણ એની સાથેનો જે આગ્રહ છે એ આગ્રહ તમને દુઃખ આપે છે. પગલું પડ્યું એ દુઃખ આપતું નથી. ને કોઈ પૂછતું નથી કે આ પગલું કેમ એક રહી ગયું છે. કોઈ પૂછે છે? તો તમને જ નડ્યા કરે છે. તો એના માટે તમે જીવતી વ્યક્તિઓના અપમાન કરો છો, જીવતી વ્યક્તિઓને હડસેલો છો રીતસર કે જાઓ બહાર જાઓ. આજ્ઞા જ કરો છો ને કે વિનંતી? આજ્ઞા કરે ને મિલનભાઈ કે વિનંતી કરે? ઓર્ડર હોય સાહેબ, ઓર્ડર 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 જ. ઓર્ડર હોય. તો અહીંયા જાગૃતિ છે? કેટલી બધી અજાગૃતિ હોય ત્યારે ઓર્ડર થાય. તે ઘરની વ્યક્તિઓને, સ્કૂલમાં પટ્ટાવાળાને ઓર્ડર કરવો પડે, છોકરાઓને ઓર્ડર કરવો પડે સ્કૂલમાં, પણ ઘરમાં સસરાને પતિને ઓર્ડર કરવો પડે. ઓર્ડર કરે છે તો ક્યાં એની જાગૃતિ છે? વિનંતી હોય, ઓર્ડર કરે એટલે અહંકાર ગવાય, સીધો જ ગવાય. વિનંતી, જરા પોતું કરી લઉં, તમે આટલું ખાલી આટલું આમ કરો તોય સમજી જાય. ના સમજે? પણ ઓર્ડર કરે છે. ઓર્ડર કરે છે એટલે શું? તો કે એને ધણીની વેલ્યુ નથી.
ધણીની ગણતરી જ નથી કોઈ પણ રીતે. અને ના કમાતા હોય એ ધણીની તો સહેજે વેલ્યુ ના હોય. જો એ ના કમાતા હોય તો એની ઘરમાં કોઈ વેલ્યુ જ નહીં. હવે એ જે વ્યવહાર કરે છે ધણી સાથે, તો છોકરાઓ જુએ કે ના જુએ? એટલે એને એમ કે ભાઈ હું પરણેલી નથી, મને આ બધું શું પાછું? તને નહીં ફાવતું? હા, તો જેવો ફાવે એવું બોલવાનું. આપણે એવું કંઈ થોડું જ, કારણ કે અનુભવમાંથી જ પસાર થયા છે ને. આપણે બહુ ના બન્યા પણ દીકરી તરીકે, માસી તરીકે, ફોઈ તરીકે તો છે જ ને. ઘરમાં ના હોય? આમાંથી પસાર થયેલા જ છે. જ્યારે ઘરમાં ધણી હોય કે એ હોય ત્યારે એના માટે પૂજ્ય ભાવ ઊભો થાય તો જ તમારું કલ્યાણ છે. જ્યાં સુધી એના માટે પૂજ્ય ભાવ ઊભો ના થાય, એને તમે નોકર ગણીને નોકરની જેમ વર્તો, તેમાં તમારું કલ્યાણ નથી અને સામેવાળાનું પણ કલ્યાણ નથી. ભલે કમાતા નથી તેથી કરીને ધણી નથી કે કમાય તો જ ધણી. હા, સંજોગો વસાત રિટાયર થઈ ગયા હોય, નતર પૈસા ના હાલતા હોય, અને હોય ને કમાતા ના હોય ને આવું બને તો શું હળધૂત કરવાના? પણ આ તો મમ્મી તો કરે, દીકરીઓય કરે. દીકરીઓય એને કોઈ ગણતરીમાં ના લે, તોય ગણતરી ના લે. વધારે કમાતા ફર્સ્ટ પ્રેફરન્સ. અને એમાંય નવરા હોય અમારા જેવા તો કે તમે પછી આવજો ને, કે છેલ્લા પેલા લોકો જવાનું છે, ગાડી પકડવાની છે, બસ પકડવાની છે, એટલે ગાડીઓ બાજુએ કાઢે. એટલે કોણ કામનું છે એ એના લક્ષમાં હોય, કોણ કેટલું કામમાં આવશે એ બધું એના લક્ષમાં હોય, અને કોને કહીશ તો આ કામ થશે એ બધું એને લક્ષમાં, એ પ્રમાણે એ ચાલ્યા કરે. એટલે એના પ્રમાણે, એની મરજી પ્રમાણે ઘરનાને બધાને ચલાવે અને એના કયામાં બધાને લઈ લે. એ ધાર્યું કરાવવાનું વૃત્તિ કહેવાય. અને આ જેટલું ધાર્યું કરાવવાની વૃત્તિ છે એ બધા સ્ત્રી પરમાણુ કહેવાય. શું કહેવાય? સ્ત્રી પરમાણુ. ધાર્યું કરાવવાનું, કોઈ પણ રીતે એણે જે નક્કી કર્યું છે એ એના પ્રમાણે કરાવડાવે, આમ તેમ કરીને આગુ પાછું કરીને પણ એ કરાવડાવે. એટલે ધાર્યું કરાવવાની વૃત્તિ એનાથી સ્ત્રી પરમાણુ વધે. એટલે જેમને એનાથી મુક્ત થવું હોય તો ધાર્યું કરાવવાની વૃત્તિ છોડી દેવી. સમજણે કરીને જ ને, નહીં તો લગામ હાથમાં આવી હોય તો કોણ છોડે? એટલે તમે આજે કહ્યું કે ધણી પ્રત્યે કે ફાધર છે કે ભાઈ કોઈ પુરુષ માટે પૂજ્યતા હોય તો એ પરમાણુ આમાં ટ્રાન્સફર થાય એટલે પ્રકૃતિ ખપે. તમારી અંદર આખું પોઝિટિવનેસ ઊભી થાય. તમે જે ઘરની મેઇન વ્યક્તિ છે એને તમે ગણતા જ નથી, ગણતા જ નથી, બાયપાસ કરો છો. કશું પૂછવાનું જ નહીં, કશું કહેવાનું નહીં, ખાલી જમવાનું જ આપવાનું. તો ક્યાં છે પછી તમારું કલ્યાણ? ક્યાં છે પછી એમાં? જ્યારે કોઈ પુરુષ હાજર હોય ઘરમાં અને એને તમારા માટે, તમને એના માટે પૂજ્ય ભાવ ભલે ના રહે પણ પૂજ્ય ભાવ રાખવો છે, પૂજ્ય ભાવ રહેવો જોઈએ એવું નક્કી થાય ને, નક્કી કરો તોય કલ્યાણ છે. રે નહીં, કારણ કે એટલા બધા અભિપ્રાય પડેલા હોય. અને મમ્મી જે વર્તે છે એ બધી છોકરીઓ છોકરાઓ જોયા કરે તો એ લોકો પણ એ રીતે પછી ગુરક્યુ કરતા થઈ જાય.
મારા પપ્પા તો મને લાગે આ તો હું ચિંગુસ માણસ આ ચીંગુ પાંચવી છૂટતું નથી. હા મારી મમ્મી જુઓ તો હું ઢગલે વાપરતી હા એના માટે પ્રેમ આવે. પણ એ પૈસા લાવી ક્યાંથી મારા પપ્પા એ નહીં પૂછે, એ નહીં તપાસ કરવાનું. પપ્પા ચિંગુસ દેખાય, પપ્પામાં કઈ બરકત નથી એ દેખાય, પણ એ કેવી રીતે રહે છે, આટલા બધા અપમાન વચ્ચે, આટલી બધી ઉપેક્ષા વચ્ચે એ કેવી રીતે રહે છે, એ દ્રષ્ટિ જવી જોઈએ. સમજાય? એટલે ભલે કમાતા નથી પણ એના માટેનું જે એક આધીનતાવાળું જે તમે કહો છો, આધીનતાપણું, એના માટેનો આદર. મારા પપ્પા છે અત્યારે નથી કમાતા, માન લો કે કોઈ પહેલેથી ના કમાતું હોય તો શું થઈ ગયું? પપ્પા મટી જાય? બિલકુલ નહીં. ધણી માટે, બૈરી માટે ધણી મટી જાય? એ તો વ્યવહારે કરીને જે સગાઈ છે એ તો છે. હા, તો એ પૂજ્ય ભાવ. એટલે આ કહેવામાં આવે છે પતિ એ પરમેશ્વર અત્યારે દેખાય નહીં, કોઈ પણ રીતે લાગે નહીં, પણ આ ભાવના તમારું કલ્યાણ કરે, તમારું કલ્યાણ કરે, આમાંથી તમે મુક્ત થાઓ. એટલે તમારે મુક્ત થવું હોય તો ઘરમાં કોઈ પણ પુરુષ હોય તેનો આદર સન્માન જળવાવું જોઈએ. એટલે સ્ત્રી પરમાણુ ખરવા માટેનું આ એક મોટું હથિયાર કહી શકાય. હથિયાર છે. આ તો પોતાનું ધાર્યું, પોતાનું મન ફાવે એમ કરે છે, એટલે એ પછી મલ્ટિપલ થાય બધું. અને એ જોઈને છોકરીઓ શીખે છે. છોકરીઓ એ રીતે વાર્તી થઈ જાય. દેખીતી રીતે બધી એમની ભૂલ હોય બને, પણ એ પુરુષ તરીકે ઘરનો વડીલ છે એ મટી જાય છે. તો એનો આદર સન્માન, એના માટે ભાવ, એ જ્યાં સુધી તમારામાં ઊભું ના થાય ત્યાં સુધી એના આશીર્વાદે તમને ના મળે, અને કુદરત પણ તમારા ઉપર રાજી ના થાય. અને તમે તમારું ધાર્યું કરો છો, તમારા પ્રમાણે ચાલો છો, માટે એ સ્ત્રી પ્રકૃતિ મજબૂત થતી જાય. આ સાયન્સ સાયન્સ. બહુ સરસ. હવે આગળ કે છે જ્ઞાની ઓલવેઝ જ્ઞાનમાં હોય, માટે એ રોગથી કાયમી છૂટાતું હશે. એની પાછળ સાયન્સ બીજું કંઈ હોય તો પ્રકાશ પાડશો. એટલે જ્ઞાની, જે જ્ઞાની પુરુષ થઈ ગયા, અને એ જ્ઞાની પુરુષના નિમિત્તે અત્યારે જે બધા આપતપુત્રો છે, તો કે એ એમનો પોતાનો અનુભવ છે. કારણ કે એનો જે સમય છે, આ સાયન્સ શું છે, ફાઇલ નંબર 1 શું છે, એના ઉપર જ એનો વોચ હોય છે. બીજું બધું તો કોઈને ને કોઈને ત્યાં જવાનું થાય, બધું તૈયાર જ હોય ને, બહારનું બધું તૈયાર જ છે. તો પોતે શું ઉપયોગ રાખવાનો? તો કે આ ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 1ની આ જે ચાલ્યા કરે છે અંતસ્કરણ, તો વ્યક્તિ બદલાય તો અંતસ્કરણની અંદર પણ બદલાઈ જાય. એવું જોયું? એવો અનુભવ કર્યો? હા, તો એ ઓબ્ઝર્વ કરવાનું. વ્યક્તિ બદલાય, વસ્તુ બદલાય. ખાલી નક્કી કર્યું હોય કે ભાઈ રીંગણાનું શાક બનાવવું છે, એવું મમ્મી તને કહે કે રીંગણાનું શાક બનાવવું છે, રીંગણાનું શાક આજે બનાવીશું, તો અંદર તને શું થાય? એટલે મને ના ભાવતું હોય ને તો હા, અને જેવું પછી ખાલી બદલાઈ જાય કે ફ્લાવરનું બનાવીશું, ભાવતું હોય તો આનંદ. તો હવે આ રીંગણ હજુ બન્યા નથી, ફ્લાવરે હજુ બન્યા નથી, તો આનંદ શાનો થાય છે? સાંભળ્યું ને મેં એ મને. સાંભળ્યું. એટલે એ નિમિત્ત બદલાય તો ઓટોમેટિક અંદર બદલાઈ જાય છે. આ તો આપણે રીંગણને ફ્લાવર આપ્યું, એવી રીતે વ્યક્તિ આવે, ના ગમતી વ્યક્તિ આવે તો અંદર જુદું હોય, ગમતી વ્યક્તિ આવે
તોય અંદર જુદા સ્પંદનો ઊભા થાય. ઓછું વધતું તો ખ્યાલ આવે કે ના આવે બધાને? તો કે આ ઓબ્ઝર્વ કરવાનું છે, આ જોવાનું છે. ફાઇલ નંબર 1 એટલે આખો ઉપયોગ આ ફાઇલ નંબર 1 અને દાદા ભગવાને જે જે સાયન્સ આપ્યું છે, સિદ્ધાંત સ્વરૂપે જે બહાર પડ્યું છે, તો કે એ અને ઓબ્ઝર્વેશન એની સાથે કનેક્શન મેળવે એટલે એમાં સમય જાય, હરતા ફરતા બધે જ. અમે લોકો શરૂમાં જ્ઞાન લીધેલું બધા, તો અમે 8 છોકરાઓ હતા બધા ખંભાતથી. અને એ જ્ઞાન લીધા પછી એવો પુરુષાર્થ થાય, સામાયિક થાય, વિધિ થાય, આપતાવણી વાંચન થાય, બધું જ થાય. પછી એવો પણ પ્રયોગ કરીએ કે આપણે વોકિંગ કરવા જઈશું, કલાક ચાલવાનું, પણ સામાયિકની વિધિ કરીને નીકળીએ. હે દાદા ભગવાન, મને રિલેટિવ રિયલ જોવાની પરમ શક્તિ આપો. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ જોવાની, જાણવાની, સમજવાની શક્તિ આપો. એટલે આ રીતે સામાયિક નક્કી કરીને પાછું નક્કી કર્યું કે કોઈની જોડે વાત કરવાની નહીં. 8 જણ જોડે ચાલતા હોય તો કોઈની જોડે વાત નહીં કરે. આ ઉપયોગ ગોઠવ્યો છે. શું છે? ગોઠવ્યો છે. હા, ચાલવાનું ગમે છે, ફરવા જવાનું ગમે છે, તો કે ફરવાની સાથે આ ઉપયોગની ગોઠવણી છે. તો એ ગોઠવણી સાથે તમે નીકળ્યા છો. કેટલું રહે છે, કેટલું નથી રહેતું, એ જુદી વસ્તુ છે. ઘણાને એમને ફાઇલ ભેગી થઈ જાય, અરે યાર બહુ દિવસે દેખાય તું તો ક્યાં છું, કોલેજ પૂરી થઈ પછી તો દેખાતો જ નથી ને. હવે એને આમ આગળ નીકળવું છે, પણ પેલો પકડે, એને ખબર નથી કે આ સામાયિકમાં છે. એને ખબર છે તો એના માટે ભાવ બગાડાય. તો આપણે શું કરીએ? એને ખબર નથી કે તમારી અંદર શું ચાલે છે, શું નક્કી કર્યું છે. એટલે એ વાતો ઊભા રહે, એને કંઈક મોકો મળે તો ચાલો નીકળીએ, ફરી મળીશું, બસ. પણ એ દરમિયાન પેલા લોકો તો 100 મીટર આગળ નીકળી ગયા હોય. એટલે આ બધા પ્રયોગો ચાલતા ચાલતા પણ સામાયિકની ગોઠવણી કરીએ. બેઠા બેઠા તો કરીએ જ. એટલે જ્યાં જ્યાં જઈએ, વોકિંગ તો ગમતું જ હોય. અમારે જો તો વોકિંગ કાયમ નીકળીએ, જ્યાં હોય ત્યાં વોકિંગ માટે નીકળીએ. તો એ કલાક કે રીતે તો કે ગોઠવણી સાથે હોય. ગોઠવણી કરો છો એ મેઇન છે. કુદરતને ત્યાં તમારી ગોઠવણી જાય છે. રહ્યા ના રહ્યા એ જુદી વસ્તુ છે. પણ તમે નક્કી કર્યું ને કે હવે મારે આ રીતે ઉપયોગપૂર્વક રિલેટિવ રિયલ જોવું છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજવું છે. હવે રસ્તામાં તો કેટલું બધું બન્યા કરે, તો કોઈ જગ્યાએ આપણો કંટ્રોલ ખરો? તમને 50 મીટર દૂર દેખાય એક ભાઈ ગાયને લાકડી મારે જોરથી. હવે તમને 50 મીટર દૂરથી દેખાયું, જોરથી લાકડી મારી ગાયને, એ દેખાયું. અંદર શું થાય? શું ઊંચું નીચું થાય? હા, ગાયને મારે છે. કોણ? કેટલું બધું થાય. મારનાર માટે કેટલું બધું થાય. એટલે મારો આ જે પ્રશ્ન છે ને, એમાં મેં એવું લખ્યું છે કે જ્ઞાની કોઈ ટકોર કરે અને એ જીલાય તો એ ભૂલ જાય. અને ધારો કે જ્ઞાની જ્ઞાનમાં છે માટે એ ટકોર કરે છે અને જે ભૂલ જાય છે એની ઉપર પ્રકાશ પાડો. હા, એટલે આ પ્રસંગ લઈને પછી વાત કરો. પ્રસંગ નીકળે છે વાત તો કે એ લાકડી મારી, તમે જોયું, બીજો ભાઈબંધ ચાલે છે, એની નજર આ બાજુ છે ને એને જોયું નથી, તો એને કેટલી અસર થાય? એને અલગ બીજી અસર થાય. જોયું જ નથી એને. બે સાથે જ છે, બે સાથે છે, એક જ જગ્યાએ છે, પણ નજર આમ ને આ. એટલે એ મારનાર માટે અંદર ઊભું થાય કે આ ગાય માતાને મારે છે.
પણ ક્યારેય આપણે એને પૂછતા નથી કે તું ગાયને કેમ મારે છે. પૂછ્યું? આપણે તો પસાર થઈ જઈએ અને મારનાર માટે અંદર અભાવ થાય. પણ એ ગાયને કેમ મારે છે તપાસ કરી? ના, એ પ્રશ્ન પણ ના થાય. તો કે એ કાછીઓ છે, શાકભાજી લઈને બેઠેલો છે. સવારથી 2-3 વાર એ ગાય મોઢું મારી ગઈ અંદર, 2-3 વાર. પછી એની અંદર શું થાય? એટલે આવે એટલે લાકડી. બરાબર એને પાઠ ભણાવવો પડશે. હા, અને એ તમે લાકડી મારતા તમે એને જોયું. હા. ગાયનો વાંક દેખાય? હા, ગાયનો તો એમ નહીં, લાકડી મારે છે એમાં ગાયનો વાંક દેખાય? ના દેખાય. મારનારનો વાંક દેખાય ને? હા, એ તો ચોક્કસ. પણ હવે તમે જેટલું જોયું છે એ અધૂરું જોયું છે, અને અધૂરું જ્ઞાન છે કે આ મારે છે. હા, આ કેવો માણસ છે યાર, હિન્દુ થઈને ગાયને મારે છે. પણ તમે આગળનું જાણો તો ખબર પડે કે એણે કેમ ગાયને મારી. પછી કોના માટે ભાવ થાય? પછી તો આખું ચોખ્ખું થઈ જાય. બદલાઈ જાય ને બધું જ. હા, થઈ જાય. મારનાર માટે કંઈક થાય? ના થાય. એટલે આવું છે. એટલે અધૂરી વાત, અધૂરું જ્ઞાન આપણને અવળું ચડાવી દે. હા, અને વાસ્તવિકતા જાણીએ તો તમે મુક્ત થાઓ. એટલે આ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં હોય માટે રોગથી કાયમી છૂટાતું હશે તો કે હા, એ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં હોય, એમને જ્ઞાનનો અનુભવ હોય, એનું વાંચન હોય, એને વ્યક્તિગત એને અનુભવ હોય, અને ઘણી બધી જગ્યાએથી એને અનુભવ મળતા હોય. બધા વાતો તો કરે ને, તો એ જ અમારા માટે ભાથું થઈ જાય. બરાબર. તો કે એને પોતાનું ઓબ્ઝર્વેશન, એટલે એ જ્ઞાનમાં હોય માટે એ તમને જે બતાવે એ રોગમાંથી મુક્ત થવાય. બરાબર છે. અનુભવી દવા કેવી? અનુભવ. હા, એટલે સાયન્સ આ છે. બરાબર. તું જે વાતમાં ગુચાય રસોઈ બનાવવામાં, ને તારી મમ્મીની તો પૂછે તો સમજણ પાડે કે ના પાડે? હા, કેમ? એટલે અનુભવ છે. અનુભવી છે. એ અનુભવી હોય તો એ અનુભવમાંથી પસાર થયા છે, માર ખાધો છે માટે તને જાગૃત કરી શકે કે આમ નહીં આમ કરજે. બરાબર. એટલે કોઈ પણ અનુભવી માણસ હોય, કોઈ પણ ક્ષેત્રનો અનુભવી હોય, એ તમને બતાવે ને તમને એમાંથી મુક્ત કાઢે. અનુભવ કામ લાગે છે તમને. સાયન્સ એ છે, બરાબર છે. અનુભવ આપે છે તમને. જીલ્યું તો માટે મને હા, બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. હા, બોલો બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર દાદા ભગવાનના
જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય
દાદા ભગવાનના અસીમ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા અસીમ જય જયકારો દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એક મિનિટ